રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર કચ્છ રિજિયનની વાયબ્રન્ટ સમિટ 10 થી 12 જાન્યુઆરીએ મારવાડ યુનિવર્સિટી ખાતે યોજવાનો નિર્ણય કરાયો છે. સૌરાષ્ટ્ર ઝોનની વાયબ્રન્ટ સમિટ રાજકોટમાં યોજાતા આ વિસ્તારના ઉદ્યોગોને ફાયદો થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. જાન્યુઆરીમાં યોજાનારી આ સમિટને લઈને જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમપ્રકાશે જણાવ્યું હતું કે આગામી તારીખ 10 થી 12 જાન્યુઆરી દરમિયાન મારવાડ યુનિવર્સિટી ખાતે સૌરાષ્ટ્ર કચ્છ વાયબ્રન્ટ સમિટ મળશે. રાજકોટ ના મારવાડી યુનિવર્સિટી ખાતે 10 થી 12 જાન્યુઆરીના વચ્ચે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ જે સૌરાષ્ટ્ર અને કચ્છ એરિયાને સર્વ કરશે. આપણા સ્ટેટમાં 4 રિજનલ વાઇબ્રન્ટ સમિટ થવા જઈ રહી છે, જે મહેસાણાની ઓક્ટોબરમાં થઈ ગઈ છે. જાન્યુઆરીમાં 10 થી 12 જાન્યુઆરીના વચ્ચે રાજકોટ અને કચ્છ સૌરાષ્ટ્ર વિસ્તાર માટે હશે. બાકી આવનારા મહિનામાં વડોદરા અને સુરત થશે. આપણી આ વાઇબ્રન્ટ સમિટમાં અત્યારે તૈયારીઓ જે છે જોશમાં ચાલી રહી છે. વિભાગ તરફથી તમામ વિભાગો તરફથી વિભિન્ન કમિટીઝની રચના કરવામાં આવી છે અને આ તમામ કમિટીઝ પોતપોતાનું કામ શરૂ કરી દીધું છે. વેન્યુ આઈડેન્ટિફિકેશનથી લઈને વેન્યુ મેનેજમેન્ટ, વેન્યુની બ્રાન્ડિંગ કરવાની, ત્યાં એક્ઝિબિશન માટે ઇવેન્ટ સ્થળની પસંદગી, એક્ઝિબિશન માટે ફર્ધર એક્ઝિબિશનના ડોમ લગાડવાના, ત્યાં ઘણા બધા એક્શન સેમિનાર્સ થશે. આ સેમિનાર્સના સબ્જેક્ટ્સ આઈડેન્ટિફાઈ કરવા, ત્યાં ઘણા બધા ડિગ્નિટરીઝ આવશે અને એકોમોડેશન, ટ્રાન્સપોર્ટેશન અને પ્રોટોકોલની વ્યવસ્થા, આ તમામ વ્યવસ્થા ઉપર તમામ કમિટીઓ સાથે કામ કરી રહી છે અને આવનારા દિવસોમાં જેમ જેમ આનું ફાઇનલ સ્વરૂપ થશે એવી રીતે આપણે બ્રીફ કરવામાં. સૌરાષ્ટ્ર કચ્છના તમામ ઉદ્યોગકારોને આનાથી ફાયદો થશે અને થોડાક દિવસ પહેલાં જ લાસ્ટ શનિવારે ઇન્ડસ્ટ્રીઝ કમિશનર, એસીએસ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન્સ અને તમામ સિનિયર્સ ઓફિસર્સની હાજરીમાં સૌરાષ્ટ્ર કચ્છના તમામ મોટા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન્સ જે છે, 100થી વધુ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સાથે ઇન પર્સન અને વીસી મારફત મિટિંગ કરવામાં આવી છે. આ તમામને આ કાર્યક્રમ વિશે જાણકારી આપવામાં આવી છે. આ તમામના પ્રશ્નો પણ લેવામાં આવ્યા છે અને આ લોકોની અપેક્ષાઓ પણ લેવામાં આવી છે કે કેવી રીતે આ સમિટને વધારે સારું બનાવી શકાય, આમાં કેવી રીતે ક્વોલિટી એડિશન થઈ શકાય. અમુક ઘણા બધા જે સારા સૂચન સજેશન્સ મળ્યા છે એના મારફત જે પણ અત્યારે ઇન્ડેક્સ બી કરી રહ્યો છે, પોતાના સેમિનાર એવી રીતે પ્લાન કરશે કે તમામ સેક્ટર્સને આઈડેન્ટિફાઈ કરી શકાય. ન સિર્ફ સેમિનાર છે, પરંતુ ત્યારે ખૂબ મોટું એક્ઝિબિશન પણ હશે અને એક રિવર્સ બાયર સેલ એક મીટ પણ હશે, જ્યાં સાઇટ ઉપર જ જે બાયર જે છે આ પોતાનો પ્રોડક્ટ સેલ કરી શકશે. અને મહેસાણાનો જે પ્રતિભાવ છે આ મુજબ અમને લાગે છે કે અહીંયા પણ ખૂબ સરસ પ્રતિભાવ મળશે અને હજુ સુધી મારી પાસે કન્ફર્મેશન નથી, આવશે તો હું આપને જાણ કરીશ. આ તમામ જે એક્સરસાઇઝ જે છે ઇન્ડેક્સ બી દ્વારા થઈ રહી છે ગાંધીનગર દ્વારા. તો સ્ટાર્ટઅપથી સેમિનાર છે, સ્ટાર્ટઅપનો સેશન મહેસાણામાં પણ હતો, અહીંયા પણ હશે. પણ આ જે તમામ હજુ ઘણી બધી કન્સેપ્ટ્સ, આઈડિયા, સેશન્સ ફાઇનલ થવાના બાકી છે, મેચ્યોર થઈ રહ્યા છે ધીરે ધીરે જેમ આગળ વધે છે. તો જેમ જેમ ફર્ધર માહિતી મળશે આપણે જાણ કરવામાં